અમારા ઠાકોર સમાજ સાથે અન્યાય થયો છે અને અમારા કાર્યકર તરીકે અને અમારા યુવાનો સાથે અન્યાય થયો છે. ક્યારે બી ના ભૂલી શકીએ એવું અમારું અપમાન કર્યું છે આ સરકારે. ભારતીય જનતા પાર્ટીએ શોભનાબેન મેઘરજમાં પ્રચાર કરવા નહીં આવી શકે તો એમના જાનમાલને બી જોખમ થશે. આ આક્રોશ અને નારાજગી ભાજપ સામે છે. વર્ષો જૂના ભીખાજીને ઘરે બેસાડીને કોંગ્રેસમાંથી આવેલા શોભનાબેન બારૈયાને ટિકિટ આપી દેવાતા ભાજપ કાર્યકરો લાલઘૂમ થયા. મેઘરજમાં અંદાજે 2000થી વધુ ભાજપ કાર્યકરો અને ભીખાજી ઠાકોરના સમર્થકો બેનર અને સૂત્રોચ્ચાર સાથે રસ્તા પર ઉતર્યા અને ભાજપ વિરુદ્ધ રોષ ઠાલવ્યો. મેઘરજના વેપારીઓએ પણ સ્વયંભૂ બંધ પાડીને શોભનાબેનને ટિકિટ આપવા સામે વિરોધ નોંધાવ્યો. જિલ્લા ભાજપ કાર્યાલય નજીક એકત્ર થઈને ભીખાજીના સમર્થકોએ આક્રમક રોષ ઠાલવ્યો. આ તરફ ભીખાજી ભાજપ છોડશે એવી અટકળો વહેતી થઈ. જો કે ગણતરીના કલાકોમાં જ ભીખાજીએ સોશિયલ મીડિયા પર ચોખવટ કરી અને કહ્યું કે હું ભાજપમાં જ રહેવાનો છું. નારાજ સમર્થકો અને ભાજપ કાર્યકરોએ આરોપ લગાવ્યો કે ભાજપે ઠાકોર સમાજ અને યુવાનોનું અપમાન કર્યું છે. એવી પણ ચીમકી ઉચ્ચારી કે શોભનાબેનને પ્રચાર નહીં કરવા દેવામાં આવે. અમે શરૂઆત તો કરી દીધેલી છે. આ શરૂઆત આજે અમે અરવલ્લી કમલમ ખાતે જઈએ છીએ અને જો ત્યાંથી બી અમને સંતોષ નહીં થાય અમે ગાંધીનગર કમલમ સુધી અમારી પહોંચવાની તાકાત છે. અને અમે તો મોવડી મંડળ અને હાઈકમાન્ડને કહીએ છીએ કે તમે આજકાલના જો કોંગ્રેસીઓની ટિકિટ આપતા હોય તો ભીખાજીએ તો પોતાની જિંદગી પક્ષ પાછળ હોમી દીધી છે. તો અમારા ઠાકોર સમાજ સાથે અન્યાય થયો છે અને અમારા કાર્યકર તરીકે અને અમારા યુવાનો સાથે અન્યાય થયો છે. આ અમે ક્યારે બી ના ભૂલી શકીએ એવું અમારું અપમાન કર્યું છે આ સરકારે, ભારતીય જનતા પાર્ટીએ. એટલે અમે યુવાનો ક્યારે પીછેહટ નથી કરવાના. અમારે એના માટે જે બી કરવું પડે એ કરવા માટે તૈયાર છે. અમારા મિત્રો આવી ચૂકેલા છે. અમે આગળની રણનીતિ બી બનાવશું અને જે કરવું પડે એ માટે કરવા તૈયાર છું. પ્રચારમાં આવે તો શું કરશો? જો અમારે તો એક જ વાત છે, શોભનાબેન મેઘરજમાં પ્રચાર કરવા નહીં આવી શકે તો એમના જાનમાલને બી જોખમ થશે. અમારો યુવા મિત્રનું અપમાન કરેલું છે આ, એટલે શોભનાબેન પ્રચારમાં આવી જ ના શકે અમારી જોડે. અમારા આખો મેઘરજ તાલુકો શોભનાબેનના વિરુદ્ધમાં છે. ગાંધીનગર કમલમ સુધી અમારી લડત આપીશું અને ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તા છે એમને અમે ન્યાય અપાવીને રહીશું. કારણ કે કાર્યકર્તાને આજે ન્યાય મળ્યો નથી. ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસની ભરતી મેળો ચાલુ કરી અને આજે કોંગ્રેસના આવેલા ઉમેદવારને વારંવાર ઘણી બધી જગ્યાએ ટિકિટો આપી છે. એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું બહુ મોટું એક અપમાન છે અને અમારા ભીખાજી ઠાકોરનું પણ અપમાન કરેલું છે. આ અમે એક પણ સહન કરવા તૈયાર નથી. શોભનાબેનને ટિકિટ આપી એ મૂળ કોંગ્રેસની છે. આજે આવેલી વર્ષોની મહેનત કરેલી ભીખાજી ઠાકોર અમે બધા જ પાર્ટીના છીએ અને જે આજે આવેલી વ્યક્તિને જેણે બીજેપીની ટિકિટ ઓખો મેચીને આપી દીધી એ તદ્દન ખોટી બાબત છે. અને અત્યારે ટિકિટ લઈ અને અહીં આવશે પણ અમે પણ એમના જોડે જવાના નથી. એ મત લેવા ક્યાં જશે અને અમારે કના જોડે જવાનું? આ તદ્દન ખોટી આપી છે અને ભીખાજીને ટિકિટ આપે તો અમે બધા એમના જોડે જ છીએ. બાકી તો આમાં અમે સમર્થન આપવાના નથી, અમે એમના જોડે રહેવાના પણ નથી. ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરતા ભીખાજીએ સ્વીકાર્યું કે કાર્યકરોમાં નારાજગી છે. ભીખાજીની વાત પરથી શોભનાબેનને ટિકિટ આપવાના કારણે પણ કાર્યકરો લાલઘૂમ હોવાના સંકેત મળ્યા. ચોક્કસ લોકોનો એમનો આક્રોશ છે કે ભીખાજી તમે 25 વર્ષ જૂના કાર્યકર્તા છો, તમારે લડવી જોઈતી હતી ચૂંટણી, કેમ તમે ના પાડો છો? એટલે લોકોનામાં સ્વયંભૂ છે અને એ લોકો, હું તો આ મિટિંગમાં આવ્યો છું પણ લોકો તેઓ એમના જે મારા સમર્થનમાં આવી રહ્યા છે એટલે મેં કોઈને કીધું નથી, એમને વાત નથી કરી કે તમે જરૂર, પણ સ્વયં લોકોમાં આક્રોશ છે અને એ લોકો રસ્તા પર નીકળ્યા છે. તમારે નામ પાછું ખેંચવાનું કારણ શું? તમે જે રીતે સોશિયલ મીડિયામાં જાહેરાત કરી અને બસ એ હાઈકમાન્ડનો નિર્ણય છે, એવું સર્વ માન્ય હોય છે. અચ્છા, અટકનો કઈ વિવાદ હતો? કઈ વિવાદ છે જ નહીં. હું ડામોર અને હિન્દુ ઠાકડા મારી પેટા જ્ઞાતિ છે. પેટા જ્ઞાતિ હોય ને જી છું એટલે એ તો હોય. અને સૌથી વધારે આ લોકસભાની અંદર મારા મતદારો છે એટલે કોઈક 2-4 લોકોએ આ મુદ્દો ઉપટાવ્યો. બાકી વાસ્તવમાં ઠાકોરનો કંઈ મુદ્દો નથી. અને એવું પણ નથી કે ઠાકોર કે આદિવાસીને ભારતીય જનતા પાર્ટી તો પરિવારવાળ માનવાળી છે એટલે એ વિષય જ નથી એમાં. એ વિષયને આ સામાન્ય લોકોએ ઉછાળ્યો છે. એ પાર્ટીનો નિર્ણય છે, હાઈકમાન્ડ જે નિર્ણય કરે અમારા માટે સીધો માન્ય હોય છે. હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. કાર્યકર્તા પાર્ટી જે નિર્ણય કરે, પાર્ટીમાં મારો બાયોડેટા આપેલો છે, પાર્ટીએ ટિકિટ આપી છે મને અને પાર્ટી હાઈકમાન્ડનો નિર્ણય હોય મારે સ્વીકારવું પડે. અચ્છા,
જે પ્રકારે નવો ચહેરો મૂકવામાં આવ્યો છે શોભનાબેન બારૈયા, તો એનાથી ફરક પડશે આ ઇલેક્શનમાં અને એવું લાગે છે કે એની અસર થશે? એ લોકોનામાં તો આક્રોશ છે કે ભાઈ નવા ચહેરા આટલા બધા કાર્યકર્તાને કેમ મૂક્યા છે, એવો લોકોનામાં આક્રોશ છે એવું મને જાણવા મળ્યું છે. આવતા સમયમાં એ સંગઠન છે અમારું મજબૂત સંગઠન, એ એને જોઈ લેશે. ભીખાજીનું સ્ટેન્ડ શું રહેશે હવે? હું તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. ભારતીય જનતા પાર્ટી જે મને કામ કરવાનું સોંપે એ હું કામ કરતું રહીશ. વેપારીઓને કંઈ આપણે મનાવવાનું કે એવું કંઈ આપણે જાણ કોને કે ભાઈ મારો ટાઈમ આવશે ત્યારે હું એને મળીને વાત કરીશ સાથે મળી.